અને રાવણ જ્યારે જ્યારે અશોક વનમાં સીતાજીની મુલાકાતે આવે છે ત્યારે આપણે જોઈએ છીએ સીતાજી આમ એક ઘાસનું નાનકડું તણખલું આમ પોતાના મુખ પટલની આમ સન્મુખ આમ રાખે, રાવણ આવે અને દ્રષ્ટિ એની બીજે રાવણની સન્મુખ જોતા પણ નથી, દ્રષ્ટિ પણ નથી કરતા, એની સામે ખાલી એક તણખલું ધરે છે. આ કથા આપણે જોઈ જ, સિરિયલોમાં દ્રશ્ય પણ તમે જોયું હશે. ઘાસનું તણખલું સીતાજી આમ ઘાસનું છે મારા વાલા, એ ઘાસનું તણખલું સીતાજીના ભાઈનું પ્રતીક છે. સીતાજીનો ભાઈ કેમ થાય ઘાસનું તણખલું? આ પ્રતીકાત્મક વાતો છે. सीताजी का जन्म कहाँ से हुआ? सीताजी अयोनिजा है. सीताजी का जन्म योनि से नहीं है, वो अयोनिजा भूमि से प्रकट हुई है. भूमि पुत्री છે, ધરતી પુત્રી છે. સીતાજી ભૂમિમાંથી પ્રગટ્યા છે અને ઘાસનું તણખલું ક્યાંથી પ્રગટે? तो भाई बहन सहोदर थे कि नहीं? ये प्रतीकात्मक बातें हैं कि वो सहोदर है. एक ही जगह से जो जन्म लेते हैं वो भाई बहन हुआ. एक ही जनेता से जो जन्म लेता है वो भाई बहन हुए. तो ये ઘાસનું તણખલું સીતાજી રાવણની આમ સામે ધરે છે કે જે બેનની સાથે એનો ભાઈ ઉભો છે. દુનિયાના કોઈ રાવણની તાકાત નથી, કોઈ દુષ્ટ બદમાશની તાકાત નથી કે એનો વાળ વાંકો કરી શકે. अब ये प्रतीक है.